મહીસાગરના લુણાવાડામાં ગાદલાની દુકાનમાં આગ. સંતોષ ફાર્મ એન્ડ ફિનિશિંગ નામની દુકાનમાં આગ લાગી છે. દુકાનમાં ભીષણ આગ લાગતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ. ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂના પ્રયાસ અત્યારે ફાયર વિભાગની ટીમ કરી રહી છે. દુકાનમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. આગની ઘટનામાં સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પણ તમે સ્થિતિ દ્રશ્યોમાં જોઈ શકો છો. જે આ દુકાન છે એમાં ધુમાડો જોવા મળી રહ્યો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન પંડ્યા ફોન લાઈન ઉપર જોડાયા છે. હિરેન, અત્યારે શું સ્થિતિ છે? આગ પર કાબુ મેળવાયો? લુણાવાડા શહેરમાં આવેલ જે ગાદલાની એક દુકાન છે તેની અંદર આગની જે છે ઘટના સામે આવી છે ને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે ભીષણ આગ છે અને દૂર દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. લુણાવાડા નગરપાલિકાની ટીમ તેમજ લુણાવાડા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. પરંતુ આગ ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે, કારણ કે ગાદલાની દુકાન છે એટલે અંદર જે સામાન છે કે જે ઝડપથી આગ પકડી લે તેવો સામાન છે, જેના કારણે સતત આગ વધી રહી છે. પરંતુ પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. કહી શકાય છે કે આ જે ઘટના છે તેની અંદર વ્યાપક પ્રમાણમાં દુકાનદારને નુકસાન પહોંચ્યું હશે, કારણ કે આગની અંદર કંઈ પણ બચે નહીં તેવી સ્થિતિ છે. પરંતુ આગ વધુ ન ફેલાય, વધુ ન પ્રસરે, કારણ કે આ એક કોમ્પ્લેક્સ છે, નીચે પણ દુકાનો આવેલી છે અને આગ વધુ ન ફેલાય તેના માટે હાલ ફાયર બ્રિગેડ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. પરંતુ હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. જી, આભાર હિરેન વિગતો આપવા માટે.